નમસ્તે બાળ મિત્રો. ધોરણ 8 ચેપ્ટર નંબર 10 લેક્ચર નંબર 3. આજે આપણે ભણવાનું છે કીટકો અને દેડકાના જીવનચક્રની જે વાત આપણે કરી હતી એના પછીનો પોઈન્ટ આવશે સ્વાસ્થ્ય. તો સ્વાસ્થ્ય માટે શું એના વિશે જો વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહે છે. જો વ્યક્તિ શારીરિક રીતે તો ઠીક પણ માનસિક રીતે પણ તંદુરસ્ત હોય ત્યારે વ્યવસ્થિત હોય તો આપણે એનું સારું સ્વાસ્થ્ય કહી શકીએ. ઘણીવાર શું થાય છે કે એનું શારીરિક સારું હોય પણ માનસિક રીતે બહુ જ વ્યસ્ત હોય અથવા તો માનસિક તણાવ હોય ત્યારે એનું સ્વાસ્થ્ય આપણે તો સારું ના કહીએ. શારીરિક રીતે અને માનસિક બંને રીતે સરખું હોય ત્યારે આપણે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું કહી શકીએ. કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત સંતુલિત હોવી જોઈએ. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ તેમજ પર્યાપ્ત પ્રમાણમાં એટલે કે જે જોઈએ છે એ પ્રમાણમાં કસરત પણ કરવી જોઈએ. તરુણાવસ્થામાં જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક છે. હવે તરુણની પોષણ આવશ્યકતાઓ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈ પણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે સંતુલિત આહાર શું છે. યાદ કરો, સંતુલિત આહારનો અર્થ એ કે ખોરાકમાં પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર, કાર્બોહાઈડ્રેટ બધું પૂરતા પ્રમાણમાં હાજરી હોય અને આપણને આપણા ભારતીય ભોજનમાં જે રોટલી, દાળ, ભાત, શાક એ એક સંતુલિત આહાર છે. દૂધ પોતે પણ એક સંતુલિત આહાર છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે જેની તેઓએ જરૂરિયાત હોય છે. લોહ તત્વ એટલે કે આયર્ન વૃદ્ધિનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે એટલે તરુણાવસ્થા માટે આ સારા પ્રમાણમાં મળવું જોઈએ. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં ખાદ્ય પદાર્થો સામેલ છે? ઉર્જા પ્રદાન કરે છે? પૂરેપૂરી ઉર્જા મળી રહે છે તથા તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ કઠોળ સમાવેશ થયેલો છે જે વૃદ્ધિ માટે પ્રોટીન પ્રદાન કરે છે, ચરબી માટે, શર્કરા માટે સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે. આ બધું આપણે જોવાનું કે આપણા ખોરાકમાં આ બધા આપણને પૂરતા પ્રમાણમાં મળી રહે છે તો એવું આપણે મેનુ પસંદ કરવું જોઈએ. ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે? રક્ષણાત્મક ખોરાક છે. ચિપ્સ તથા પેકિંગ ફૂડ તથા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેને નિયમિત રીતે ભોજનના ભોગે ન ખાવા જોઈએ કારણ કે તેમાં પોષણની માત્રા પર્યાપ્ત હોતી નથી. આપણે જો એક જ ખોરાક એકનો એક લેશું તો આપણને પૂરતા પ્રમાણમાં આપણને પોષક તત્વો છે એ મળી શકવાના નથી. માટે બધું કમ્પ્લીટલી મળી રહે, પૂરતા કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન બધું મળી રહે એવો ખોરાક લેવો જોઈએ. પ્રવૃત્તિ 10.4. તમારા મિત્રોનું એક જૂથ બનાવો. એવા ખાદ્ય પદાર્થના નામ લખો જે તમે ગઈકાલે નાસ્તામાં, બપોરે કે પછી સાંજના ભોજનમાં ખાધા હોય. આવા ખાદ્ય પદાર્થોની ઓળખ મેળવો કે જે ચોક્કસ વૃદ્ધિ માટે જવાબદાર હોય. જે ફૂડને ઓળખો અને તમે ગઈકાલે ખાધા હોય તે તમે યાદ કરો. 10.5. આકૃતિ 10.6માં પ્રેરણા લઈને ચાર્ટ અથવા તો પોસ્ટર બનાવો અને તમારા વર્ગમાં ચોંટાડો જેનાથી કિશોરના આહાર પ્રત્યેની આવશ્યકતા સચેત રહે. તેના માટે તમે આ પ્રવૃત્તિ કરી શકો છો. તમારી રચનાત્મક શક્તિનો ઉપયોગ કરી તેને વિજ્ઞાપન સ્વરૂપે પણ પ્રદર્શિત કરી શકો છો. તમે આ વિષય પર સ્પર્ધાનું પણ આયોજન કરી શકો છો. હવે જો આવે છે માંસ દેખાય છે, ત્યાર પછી શાકભાજી,
પછી ફળ, દૂધ અને ઈંડા, અનાજ, આ બધા છે આપણને ખોરાકના પોષક પદાર્થો જે પૂરતા મળી રહેવા જોઈએ. હવે આવે છે વ્યક્તિગત સ્વચ્છતા. પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. કિશોરો માટે આ અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ પેદા થાય છે. આપણે ઘણીવાર જોઈએ પ્રસ્વેદ એટલે એક જાતનો આપણને પરસેવો જે નીકળે છે એ. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયલ સંક્રમણ એટલે કે ચેપ થવાનો ખતરો રહે છે. છોકરીઓએ ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. તેઓએ પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખી તેની માટે તૈયાર રહેવું જોઈએ. સેનેટરી નેપકિન અથવા તો સ્વચ્છ ઘરગથ્થુ પેડનો ઉપયોગ કરવો હિતાવહ છે અને જરૂરિયાત મુજબ 4 થી 5 કલાકના સમયગાળા દરમિયાન બદલાવવું પણ જોઈએ. શારીરિક વ્યાયામ એ તો આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરા તેમજ છોકરીઓ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું એ અગત્યનું છે. હવે જો પહેલાંના સમયમાં તો છોકરીઓને આટલું બધું પ્રાધાન્ય આપવામાં આવતું નહીં, પણ પૌરાણિક તેમજ ખોટી માન્યતા, જો પહેલાંના સમયમાં કેવું તો પ્રકરણ 9 તથા આ પ્રકરણમાં તમે મનુષ્યના પ્રજનન સંબંધિત વૈજ્ઞાનિક તથ્ય તેમજ સિદ્ધાંતના વિષયમાં અભ્યાસ કર્યો. એવી ઘણી બધી ખોટી માન્યતા અવધારણાઓ પ્રચલિત કરી છે, જેને જાણ્યા પછી તરુણ હોવાના નાતે ભારે આપણે તેને છોડવી જોઈએ. ઉદાહરણ તરીકે કિશોરાના શારીરિક પરિવર્તન સંબંધિત અનુભવોથી લઈને અનેક પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ આપણે જોઈ. કઈ તો પહેલાં તો એમ કે ઋતુસ્રાવના સમયે કોઈ છોકરીઓ કે કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય, એવું હોતું નથી. અથવા તો એમ કે જેને ઋતુસ્રાવ જે પીરિયડના ટાઈમમાં છે તો એ છોકરીઓને એનું અડવું ન જોઈએ. આવું બધું બહુ ખોટી માન્યતા હતી. સંતાનની જાતિ માટે માતા જવાબદાર છે, એવું નથી. આ બધું ખોટું છે. માતા એક ઉપર જ નહીં પણ પિતા પણ એમાં જવાબદાર હોઈ શકે છે. ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીઓનું રસોડામાં કામ કરવું નિષેધ છે. આપણે ભારતીય સંસ્કૃતિ છે એટલે આવા બધા બહુ પહેલાં ખોટી માન્યતા હતી. તમને આવા અનેક વાક્યો તથા પૌરાણિક તથ્યો જોવા મળશે જેના કોઈ આધાર નથી કે દૂર કરો અને એને છોડી દો. એને કોઈ આધાર નથી, એને છોડી દો. આ બધું. હવે આવે છે પ્રવૃત્તિ 10.6. તમારા વર્ગમાં એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો કે જે નિયમિત વ્યાયામ કરતા હોય અને એવા વિદ્યાર્થીઓના આંકડા એકત્રિત કરો જે ક્યારેય કસરત કરતા જ નથી. તમને તેમની ચુસ્તી અથવા તો સ્વાસ્થ્ય કે એની કેવી કેપેસિટી છે બેમાં અલગ તમને તફાવત જોવા મળશે. નિયમિત કસરતના લાભ પર એક અહેવાલ તૈયાર કરો. ચાલો હવે આવે છે નશાકારક પદાર્થોને ના કરો. તરુણાવસ્થા વ્યક્તિની શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ દવા ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ન હોય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સના સેવનથી સારું લાગશે, તણાવ મુક્ત, તો પણ દવા ન લેવી જોઈએ. ડ્રગ્સ નશાકારક પદાર્થ છે, જેની ટેવ પડી જાય તો તમારે તેનું સેવન ફરજિયાત એકવાર તો કરવું જ પડે. તમને સતત લેવાની ઈચ્છા થાય, પરંતુ આગળ જતાં તે હાનિકારક છે, જે સ્વાસ્થ્ય તેમજ ખુશી બંનેને બરબાદ કરી શકે છે. તમે એડ્સ વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે, જેને HIV તરીકે પણ એ ખતરનાક વાયરસ ઓળખી શકાય. બરાબર. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિમાં ડ્રગ્સના ઉપયોગ કરવાવાળી સિરીઝ દ્વારા થઈ શકે છે. વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનમાં દૂધ દ્વારા થઈ શકે છે.
HIV પીડાતા વ્યક્તિ સાથે જાતીય સંપર્કમાં આવે તો પણ આ છે એ રોગ ફેલાઈ શકે છે. તરુણી દ્વારા ગર્ભધારણ. તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષ અને છોકરાઓ માટે 21 વર્ષની છે. તેનું કારણ છે કે તરુણાવસ્થામાં છોકરીઓ શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. નાની ઉંમરમાં લગ્ન તથા માતૃત્વથી માતા તેમજ સંતાન બંનેને સ્વાસ્થ્ય માટે એક સમસ્યા ઉત્પન્ન થાય છે. તેનાથી યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠાવવા માટે સક્ષમ ત્યાં તે હોતી નથી. એટલે વ્યવસ્થિત ઉંમર હોય તો તે પોતે શું કરે છે, ગર્ભધારણ પણ સારી રીતે થઈ શકે છે, પ્લસમાં પોતાના બાળકનો પણ સારી રીતે વિકાસ કરી શકે છે. હવે આવે છે તમે શું શીખ્યા. યૌવનારંભની થવાની સાથે વ્યક્તિ પ્રજનન માટે સક્ષમ થઈ જાય છે. 11 વર્ષની ઉંમરથી 19 વર્ષની ઉંમર તરુણાવસ્થા કહી શકાય છે. યૌવનારંભની શરૂઆત થવાથી પ્રજનન અંગોનો વિકાસ થાય છે તથા શરીરમાં વિવિધ સ્થાનો પર વાળ ઉગવા લાગે છે. છોકરીઓના સ્તન વિકસિત થાય છે. છોકરાઓના ચહેરા પર દાઢી મૂછ આવી જાય છે. તરુણાવસ્થામાં સ્વરપેટીની વૃદ્ધિ થવાના કારણે છોકરાઓનો અવાજ ઘોઘરો થવા લાગે છે. તરુણાવસ્થામાં ઊંચાઈમાં પણ વધારો થતો જોવા મળે છે. યૌવનારંભ તેમજ પ્રજનન અંગોનું પરિપક્વ થવું અંતઃસ્ત્રાવો દ્વારા નિયંત્રિત હોય છે. અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા પણ સ્રવિત પદાર્થો સીધું ક્યાં જાય છે તો કે રુધિરમાં ધકેલી દે છે. પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવી કરે છે, જેને વૃદ્ધિ અંતઃસ્ત્રાવ તથા અન્ય ગ્રંથિઓ જેવી કે શુક્રપિંડ, અંડપિંડ, થાઇરોઇડ તથા એડ્રિનલ ગ્રંથિના અંતઃસ્ત્રાવો કરવા તે પ્રેરિત કરે છે. સ્વાદુપિંડ ઇન્સ્યુલિનનો, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિનનો તથા એડ્રિનલ ગ્રંથિ એડ્રિનાલિન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે. ટેસ્ટોસ્ટેરોન એ નરમાં અને ઇસ્ટ્રોજન એ માદા અંતઃસ્ત્રાવ છે. ગર્ભાશયની દિવાલ ફલિત અંડકોષને ગ્રહણ કરવા માટે પોતાની જાતે તૈયાર કરે છે. ફલન ન થવાની સ્થિતિમાં ગર્ભાશયની દિવાલ અંદરની જાડી તૂટી જાય છે અને રુધિરની સાથે બહાર નીકળી જાય છે. તેને ઋતુસ્રાવ અથવા તો રજોસ્રાવ પણ કહે છે. ન જન્મેલા શિશુની જાતિ બાબત પર આધાર રાખે છે કે ફલિતાંડમાં XX રંગસૂત્ર કે XY રંગસૂત્ર હોઈ શકે છે. તરુણાવસ્થામાં સંતુલિત આહાર લેવો તથા વ્યક્તિગત સ્વચ્છતાનું પાલન કરવું એ એક મહત્વપૂર્ણ છે. તો આ પાઠમાં આપણે જોવાનું કે આપણા અંદરના અંગો જે જાતીય માટે કેવા આવેલા છે, અથવા તો આપણું કેવું વ્યક્તિગતનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ અને આપણો કેવી રીતના વિકાસ થાય અમુક ઉંમરે, તો એના વિશે સંપૂર્ણ આપણે માહિતી મેળવી. હવે તમે જોશો કે પ્રેક્ટિસ પેપર જે તમને હું આવતા લેક્ચરમાં આપીશ. તો આજના હોમવર્કમાં જોશું કે પ્રશ્ન નંબર 8 ટૂંક નોંધ છે, એ ટૂંક નોંધ તમારે લખવાની છે તમારા નોટમાં. થેન્ક યુ મિત્રો.